તમિલનાડુમાં ભારે વરસાદ. હવામાન વિભાગે તમિલનાડુ અને પુડુચેરીના 7 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. માછીમારોને 21 થી 24 ઓક્ટોબર સુધીમાં દરિયામાં ન જવા માટે હવામાન વિભાગ દ્વારા ખાસ સલાહ અપાઈ છે. તો છેલ્લા ઘણા સમયથી અવિરત વરસાદના કારણે ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને વધુ પડતા વરસાદના કારણે સામાન્ય જનજીવન પણ ખોરવાઈ ગયું છે. રિવરફ્રન્ટ પર થયો છે અકસ્માત. અમદાવાદથી આ સમાચાર, જેમાં એકનું મોત થયું છે. 15 વર્ષીય સગીરનું સારવાર દરમિયાન મોત થયું. અન્ય 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે. તો પોલીસની બીકથી ભાગતા સમયે અકસ્માતનો આરોપ પણ લાગી રહ્યો છે. તો દિવાળીના દિવસો ચાલી રહ્યા છે અને તેવામાં અકસ્માત, જેમાં એકનું મોત થયું છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા નવીન પાસેથી. જી નવીન, આ અકસ્માત કેવી રીતે સર્જાયો? જો કે પોલીસની બીકથી ભાગતા હોય તેવો આરોપ લાગ્યો છે. જે રીતે સંજય અત્યારે માહિતી મળી રહી છે કે આ ઘટનાની અંદર 3 જે સગીરા હતા, 15-16 વર્ષના જે કહી શકાય, તે તમામ લોકો એક જે મોપેડ ઉપર જઈ રહ્યા હતા તે દરમિયાનમાં જે એક કાબુ ગુમાવતા એક ક્રિશ પરમાર નામના 15 વર્ષથી સગીરનું મોત થયું છે, ત્યારે 2 એના મિત્રો જે હાલ સિરિયસ છે, ગંભીર છે. જો કે હાલ જે આરોપ લાગી રહ્યો છે અને જે વિઝ્યુઅલ સામે આવ્યા સોશિયલ મીડિયા ઉપર, કે પોલીસ જે છે તે ગાડી ઉપર લાત મારી રહી છે અને લોકોને કંઈક ભગાડી રહી હતી, એ પ્રકારની માહિતી સામે આવી રહી છે, જેના કારણે આ લોકો ભાગવા જતા અને પોતાનું કાબુ ગુમાવ્યા હોય એ પ્રકારનો આરોપ જે છે તે લગાવવામાં આવી રહ્યો છે પરિવાર દ્વારા. પરંતુ ખરેખર ઘટનામાં હકીકત શું છે, તપાસનો વિષય છે. હાલ તો એક સગીરનું મોત થતા ક્યાંક પરિવારમાં શોકનો માહોલ ફેલાઈ ગયો છે. જી, આપનો આભાર. તો દમણના રાજીવ ગાંધી સેતુ પર ભયાનક અકસ્માત સર્જાયો છે. રિક્ષા અને કાર વચ્ચે ધડાકાભેર અથડામણ થઈ હતી અને આ અકસ્માતમાં રિક્ષા ચાલક સહિત 3 થી વધુ લોકોને ઈજા પણ પહોંચી છે. તો ઘટનાનો લાઈવ વિડીયો પુલ પરથી પસાર થતી એક કારના ડેશ કેમમાં થયો છે. આ વિડીયો કેદ થયો છે અને સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ પણ થઈ રહ્યો છે. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે રિક્ષા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા રિક્ષા રોંગ સાઈડમાં ગઈ અને સામેથી આવતી કાર સાથે અથડાઈ ગઈ હતી. અને વાત કરીશું આગની.